આજનો ટોપિક છે સાચો ભક્ત. કાલે એની ઉપર એક કથા કરી હતી. આપણે એમાં બે વિભાગ કર્યા હતા, એક સાચો ભક્ત અને સામાન્ય ભક્ત. એ બેની વાતો કરી હતી. સાચો ભક્ત છે એ દૈહિક સુખ ક્યારેય માગતો નથી. કામાદિક શત્રુ થકી રક્ષણ માગે અને પ્રભુ પદમાં પ્રીતિ માગે, એટલે કે ભગવાનની મૂર્તિ માગે. એક ભગતનો ફોન આવ્યો, બસ અમારે કે ભગવાનની મૂર્તિ જોઈ છે કે ભગવાનની મૂર્તિ જોઈ છે, મૂર્તિ બસ. હા, પછી વળી આ સેવક કથા કરતા હશે, બે ખુરશી કે એવું જોયું હોય છે કે સ્વામીને હરકત બેહવાનું કંઈ છે નહીં કે. તો સ્વામી તમારે સોફો જોતો હોય બેહવાનો તો હું વ્યવસ્થા તમને કરી દઉં કીધું. મેં કીધું ના ભાઈ સાહેબ, ના ના મારે બરાબર સારું છે કીધું. હા, મળે અને મૂકી દેવું એ અગત્યની વાત છે. હા, મળે અને મૂકી દેવું એ અગત્યની વાત છે. હરિભક્તો તો ભાવ થાય એટલે તો એમ કે સ્વામી આ લ્યો, આ લ્યો, આ લ્યો, તે લ્યો. હા, પણ હવે બહુ જાજી વાત તો કહેવાની મારે. તો કાલની વાત થઈ કે મારે કીધું તું તમને કે જેને ફોન કર્યો કરજો. એટલે એક ભગતે ફોન કર્યો અને ફોન કરીને કીધું કે અમારે બસ ભારતની મૂર્તિ 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 જોઈશી કે, બીજું કાંઈ હોતું નથી કે. ભગવાન આ લોકોનું ઘણું દીધું છે કે બસ. અને પછી મારા સેવકને કીધું કાંઈ સેવા હોય તો કીધું. મેં કીધું અત્યારે કાંઈ સેવા છે નહીં, હઈશું કે જાણ કરશું કીધું. બરાબર. સાચો ભક્ત છે ને એ દેહના સુખને માગે નહીં. હા, કાલે ઘણી વાત થઈ ગઈ છે એટલે આજ ફરી રિપીટ કરવું નથી. કામાદિક થકી રક્ષણ માગે. કામ, ક્રોધ, લોભ આ બધા દોષ છે ને. હા, પાકિસ્તાનના લશ્કરને જીતવું સહેલું. હા, પણ કામાદિક શત્રુનો સમૂહને જીતવો ને એથી મુશ્કેલ છે. હા, એવા આ બળવાન શત્રુ છે, બળવાન શત્રુ. 60,000 વર્ષનું જે તપ તેને પાણીમાં ધોઈ નાખે છે. બોલો, વિચાર કરો. સ્ત્રી શું કહેવાય અને પુરુષ શું કહેવાય, જેમને એવું ભાન નહોતું. આજે આ 7 અબજની વસ્તીમાં તમે શોધી આવો કે સ્ત્રી શું કહેવાય, પુરુષ શું કહેવાય. એક 15 વર્ષના છોકરાને તમારે પ્રશ્ન કરવો, 7 અબજમાં એક પણ માણસ ન મળે કે એ તો મને કઈ ખબર નથી હો, શું કહેવાય સ્ત્રી, શું કહેવાય પુરુષ, એવો માણસ ન મળે. બોલો, હે એવાને પણ કામ કરી નાખે. બોલો, આવા તો કેટલા કેટલા ઋષિ મુનિઓને આ શત્રુઓએ ધોઈ નાખ્યા છે. એટલે કે છે કામાદિક થકી રક્ષણ માગે સાચો ભક્ત. પ્રભુ બસ દયાળુ, આ સેવકનું પણ તમે જતન કરજો મહારાજ. આ સેવકનું પણ તમે જતન કરજો. આ શત્રુ થકી હો, પ્રહલાદજીએ માગ્યું બસ ઇન્દ્રિયો અંતકરના શત્રુ થકી રક્ષા કરજો, બીજું કાંઈ ન જોઈ કે. માગે એ ભગત નહીં કે, સમજે ગયા એમ કીધું તરત. શત્રુ બહુ, આ તો આપણે 2-3ની વાત કરી, પણ આવા તો ભલાને ધૂળ ભાગતા કરી દીધા છે, એવા શત્રુ છે. બોલો, એક મેં થોડાક દી પહેલા વાત કરી, એક હરિભગત મળ્યા. હરિભગત કહ્યું જે કહ્યું તે સારા સજ્જન માણસ જે કહ્યું. મેં કહ્યું તમારા બધું છે, આ છે, આ છે, આ છે, આ છે, કેટલું બધું તમારું ઘણું સારું છે. મેં કહ્યું તમારે શું ઘટતું હતું? એટલે કે બૈરી ઘટતી. લે, એને ધડદન જવાબ દીધું છે કે બૈરી ઘટતી હતી કે. અરે રે 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 રે, સ્ત્રી નહોતી કે. આવું બધું છે. હા, પંડ મોટો મોડો વેલો પડનાર, તેના દુઃખ સુખથી શું થનાર. આ શરીર તો વેલા મોડું એક વખત પડવાનું જ છે, પડવાનું જ છે, નક્કી છે. જન્મ એનું મૃત્યુ છે જ નક્કી છે. બોલો, અહીંથી તમે અમદાવાદ જાઓ એટલે રિટર્ન તમારે રાજકોટ આવવાનું છે, નક્કી છે. પણ કદાચ નક્કી ન પણ હોય, અહીંથી તમે બોમ્બે જાઓ, દિલ્હી, કલકત્તા જાઓ તો પાછું તમારે રાજકોટ આવવાનું નક્કી છે, પણ કદાચ ન પણ આવી શકાય. અહીંથી તમે લંડન જાઓ, અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, આફ્રિકા જાઓ, ગમે ત્યાં જાઓ પણ પાછું આવવાનું નક્કી છે, પછી તમે ન પણ આવી શકાય. રસ્તામાં અકસ્માત થયો તો તમે ન પહોંચે, પાછા પહોંચી ન શકો. બરાબર. પણ જન્મ એનું મૃત્યુ નક્કી જ છે, એમાં ફેરફાર થાય નહીં. લ્યો, પંડ એટલે શરીર, મોડો વેલો પડનાર, તેના દુઃખ અને સુખથી શું થાય. હવે દુઃખ મળે તો 5 દિવસ, સુખ મળે તો 5 દિવસ, શું થવાનું હતું કે.
આવવા દો જે આવતું હોય એને, બસ. કાંઈ ગભરાવતા નથી. નિધિમાં નાવ બુડવા લાગે, સાચો ભક્ત ઉગરવા ન માગે. આહા, જોઈ લ્યો. જો રાજુલાના હમણાં રાજુલા ગયા હતા. રાજુલા નાગદાન સોનીઓ એ બોમ્બે જાય છે, રસ્તામાં સમુદ્રમાં નાવમાંથી પડી ગયા. નો માગ્યું રક્ષણ, પણ ભગવાન આવી ગયા રક્ષા કરવા. અરે હજો વાંકાનેરના જીવરામ વાંકાનેર નો રે જાણી મોટો ભક્તરાજ, ભર દરિયે તેને તાર્યો. હારે તમે જીવન લઈને જહાજ રે આવો જી અવતારી. એ તમે જીવન લઈને જહાજ રે આવો જી અવતારી. વાલા ભક્તિ ધર્મ સુત શ્યામ રે આવો જી. હે જીવરામ વાંકાનેર ના. હા બોલો, સમુદ્રમાં ભાર દરિયામાં, બરોબર. રક્ષણ નો માગ્યું, ઉગારવાનું માગ્યું ને બસ પ્રભુ તમે આવો, બસ તમે તમારા ધામમાં લઈ જાઓ. આવો બસ આવો. નિધિમાં નાવ બુડવા લાગે, સાચો ભક્ત ઉગરવા ન માગે. બસ પ્રભુ આવો, પ્રભુ આવો, પ્રભુ આવો, પણ છોડાવો અને તમારા ધામમાં લઈ જાઓ. આપણે ત્યાં અટકવાનું ક્યાં? મહારાજની મૂર્તિ. ધામ તો ખરું જ, પણ ધામમાં મહારાજની મૂર્તિ ત્યાં અટકવું. ખાલી ધામ નહીં, કારણ કે 95 પેલું વચનામૃત એમ કે છે, તે સુખ છે મહારાજની મૂર્તિનું, ભગવાનની મૂર્તિનું સુખ અતિ અધિક છે. બસ ત્યાં અટકવાનું. પંડ મોડો વેલો પડનાર, તેના સુખ દુઃખથી શું થનાર. નિધિમાં નાવ બુડવા લાગે, સાચો ભક્ત ઉગરવા ન માગે. આવી વાત છે ભાઈઓ. પ્રભુ પાસે જે કામ કરાવે, સાચો દાસ તે કેમ કહાવે. આલ્યો પાછું આવ્યું. લ્યો હવે આ પંક્તિ છે બરાબર સાચા ભક્ત માટે, પણ આ પંક્તિમાં આપણે થોડોક ફેરફાર કરી શકીએ છીએ. ભક્તોના સહકારમાં, એના સમર્થમાં આ સેવક ભળે છે. પંક્તિ લખી છે એ રાઈટ છે, આપણે એનો વિરોધ કરતા નથી. કારણ કે પંક્તિ આપણા ઘરની છે, પણ વિરોધ કરાય જ નહીં ને. પણ આપણે એ પંક્તિમાં એટલો થોડોક ફેરફાર કરી શકીએ કે સાચો પ્રભુ પાસે જે કામ કરાવે, સાચો દાસ તે કેમ કહાવે. કામ નથી કરતા અમે કરાવતા, ભગવાન પાસે કામ નથી કરાવતા, પણ પ્રભુને કહીએ પ્રભુ અમે તમારા બાળક છીએ. તો બાળકની માતા પિતા રક્ષા ન કરે તો કોણ કરે? બાળકને જમાડે, બાળકને નાનો હોય તેને નવરાવે, બાળકને કપડાં પહેરાવે, બાળકને માથે હાથ ફેરવી, વામાં હાથ ફેરવી, મોઢામાં કોડિયા દે, બાળકને જમાડે એની માતા. બરાબર. અરે એના કપડાં બગડી ગયા હોય ધોઈ દે, સાફ સુફ કરી દે. હા બરાબર. એ માતાનો કઈ કોણ કરે? પછી એને કપડાં ખરીદવા છે, બીજું ત્રીજું લેવું છે, આ છે લેવું છે, તો પિતા કદું કામ કરી દે, આ છે તે કરી દે. પિતા કમાણી કરીને પૈસા લાવે તે પછી લ્યો આ લ્યો આ બાળકને, આ બબલાને, આ બાબાને, આ બાળકને આ લ્યો 2000 રૂપિયા 5000 રૂપિયા એને શરતમાં લઈ દો, કામ કરી દો. હું તો નવરો નથી, જાઉં છું જોબ ઉપર, તમે બધું સાચવજો, બધું એનું કામ કરી દે. એ બાળકનું કામ માતા પિતા નો કરે કોણ? બીજો પાડોશી કરવા આવે. તમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણે એમ કહેવાનું, ભગવાનને આપણે કહેવાનું મહારાજ દયાળુ, બાળક હોય તે જેમ તેમ બોલે, અમે તમારા બાળક છીએ, અમે તમારી પાસે કામ તો કરાવીએ, અમે માતા પિતા. પ્રભુ જો અમે બાળક તમારા, તમે અમારા માતા પિતા. એટલે બાળક નાનો હોય ત્યારે માતા પિતા એની સેવા કરે, સરભરા કરે, બધું કરે. પછી જ્યારે માતા પિતા વૃદ્ધ થાય અને બાળક યુવાન થાય ત્યારે બાળક માતા પિતાની સેવા કરે. જ્યારે પ્રભુ અમે નિષ્કામ ભક્ત બની જશું ને, નિષ્કામ એટલે કોઈ પ્રકારની અપેક્ષા નહીં. અહીંયા સ્ત્રીની વાસનાની વાત નથી નિષ્કામમાં.
કોઈ પ્રકારની આ લોકના સુખની અપેક્ષા નહીં. આવા નિષ્કામી ભક્તો અમે જયારે બની જશું ને પ્રભુ, ત્યારે અમે તમારી સેવા ભક્તિ કરશું. આ પછી અમે ની સેવા કરશું, પણ અત્યારે પ્રભુ અમે તમારા બાળક છીએ, સામાન્ય ભક્ત છીએ, એટલે તમારી પાસે માગીએ મહારાજ, આ જોબમાં આમ છે મહારાજ, આ કુટુંબમાં આમ છે મહારાજ, આ નોકરી મળતી નથી મહારાજ, એ મહારાજ આ બાળક મોટો થઈ ગયો છે, 20-22 વર્ષનો થયો છે, 25 વર્ષનો થયો છે, હજી કે ઠેકાણે પડતું નથી મહારાજ, કંઈક સારું પાત્ર ગોતી દો. અરે મહારાજ આ રોગાદિક પીડા છે, અરે મહારાજ આ ઘરનો વ્યવહાર ચાલતો નથી, અરે મહારાજ મકાન ભાડાનું છે, ઘરનું કરવું છે, અરે મહારાજ ભાડે મકાન મળતું નથી મહારાજ, આમ કંઈક કરી દો મહારાજ. બધું માગવાનું. બાળક નાના છે એ મારા મા બાપ પાસેથી ન માગે, માગે કોઈ પાડોશી પાસે માગવા જવાનું છે? કઈ માગવાનું. અને પછી આપણે એમ થાય કે હવે આપણે બસ બીજું કાંઈ આ લોકનું જોતું નથી ને, ત્યારે ઈચ્છા અપેક્ષા રહિત જીવન, જેને કહેવાય નિષ્કામી. કોઈ પ્રકારની અપેક્ષા. નિષ્કામના બે અર્થ, એક સ્ત્રીની વાસના અને એક અપેક્ષાઓ કોઈ પ્રકારની ઈચ્છાઓથી રહિત. બસ તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. આટલું જ બસ. આવા ભક્ત બરાબર. એટલે આપણે અંતિમ એટલો ફેરફાર કર્યો. અત્યારે આપણે ભગવાન પાસે બધું જ માગવાનું. અને મારે કરગ્રહ પ્રાર્થના કરે, મારા દયાળુ કઈક સમજો, દયાળુ કઈક સમજો. અરે મહારાજ જો આ સેવકને થોડી ઘણી સમજણ આવીને ત્યારથી હરિભક્તોના દુઃખ દૂર થાય અને હરિભક્તોને સુખ મળે એવી પ્રાર્થના આ સેવક હર હંમેશ કરે છે. અરે ભક્તની વાત તો એક બાજુ રેવા દો. હમણાં આપણા રૂપાલા સાહેબને, ગુજરાત રૂપાલા સાહેબને એક મોટી આપત્તિ આવી પડી હતી બરાબર, પુરુષોત્તમ રૂપાલા સાહેબને. તોય આ સેવક સવારમાં 3 વાગે ઉઠી ભગવત સ્મરણ કરી પછી ભગવાન પાસે માળા કરતો. મહારાજ સુખદ સમાધાન લાવજો, સુખદ સમાધાન લાવજો, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. માળા કરતો. તો હવે એ તો એક સમાજ સેવક માટેની માળા હતી, ભગવાનના ભક્ત માટે કેમ ન થાય કયો? બરાબર. ભગવાનના ભક્તને કોઈને દુઃખ આવે છે ને, તો આ સેવક સવારમાં વહેલા ઉઠી માળા કરે છે. હા, નાયા ધોયા વિના પહેલા માળા કરી પછી બીજું કરવાનું. કે શું માળા કરી પહેલા નાવા ધોવાનું, પછી માળા પહેલા બધું થાય. પહેલા દેહ અપવિત્ર દેહ પવિત્ર દેહ, એ નામ નિત્ય સ્મરવું સ્નેહે. કોઈ કે નાયા પહેલા માળા ન કરાય, બધે કરાય. માળા શું કામ ન કરાય? રાતના 12 વાગે કરે, 2 વાગે કરે, 3 વાગે કરે, 5 વાગે કરાય. હા, પછી ભલે તમે નાવા જાઓ. એટલે બસ, એટલે આ સેવકને હરિભક્તો ઉપર કાંઈ દુઃખ આવતું હોય તો તરત પ્રાર્થના કરે છે, તરત પ્રાર્થના કરે છે. હા, વાલા ભક્તો રાજી રહેજો બરાબર. એટલે આપણે અત્યારે સકામ ભાવથી ભગવાન પાસે માગવાનું, એનો કોઈ વાંધો નથી બરાબર. અને પછી એમ થાય કે હવે આ લોકનું કોઈ કાંઈ જોતું નથી, માટે હે ભગવાન, હે મહારાજ, હે દયાળુ, બસ તમારી ભક્તિ દેજો, તમારી મૂર્તિ દેજો, બસ મહારાજ, બીજું કાંઈ ન જોઈ, કાંઈ ન જોઈ, કાંઈ ન જોઈ. બસ આમ માગવાનું. સારું પ્રભુ, દયા કરજો, રાજી રહેજો. અને આપણા જે ભક્તો જે પ્રાર્થના કરે મહારાજ, એનો સ્વીકાર કરજો, સ્વીકાર કરજો, સ્વીકાર કરજો, સ્વીકાર કરજો. અને એના અંતરાત્મામાં એવા સારા સારા વિચારો દેજો, જેને કરીને તમારું સ્વરૂપ એને ઓળખવામાં આવે, તમારી ભક્તિ કરે. અને મહારાજ સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે તમારી શુદ્ધ સર્વોપરી નિષ્ઠા, એ વિના તો બધા જ સાધનો અધૂરા છે પ્રભુ, બધા જ સાધનો અધૂરા છે. હા હા હા, સાધનનું મોટું લિસ્ટ કરીએ ને બરાબર, અને એમાં જો એક ઉપાસના ન હોય ને, અરે એ સાધનનું ફળ આપે કોણ? બોલો. માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, દયાળુ તમારા ભક્તોને
બસ તમે રાજી થાવ ને એવું બધું આપજો, અને તમે કુરાજી થાવ ને એવા જે કાંઈ હોય ને એ બધું દૂર કરજો. સારું મહારાજ, રાજી રહેજો, રાજી રહેજો.